રાધે રાધે એવરીવન। અમે બપોરે થઈ ગયા હતા તૈયાર, કેમ કે અમે જતા હતા મંદિરે। પાછળ મારી બેનને ઇગ્નોર કરજો। અને અમે તો નીકળી ગયા હતા મંદિર જવા માટે, અને રસ્તામાં BMW, મર્સિડીઝ, MGની ઇલેક્ટ્રિક ગાડી બહુ બધી દેખાણી, એટલે ગરીબીવાળી ફિલિંગ તો આવી જ ગઈ હતી। છું એ વાત અલગ છે, અને ફીલ આવ્યું એ બી અલગ છે। એટલે હવે થઈ ગયું બીજું તો હું। અને અમે ગયા હતા મંદિરે, અને એ મંદિર છે ખાટુ શ્યામજીનું। તો હા, સુરતમાં છે, આઈ થિંક હજીરા સાઈડ કે ભટાર સાઈડ છે, ખબર નથી મને પ્રોપર, બટ VR મોલની આજુબાજુ છે એવું કંઈક છે। મને રસ્તામાં ખબર બહુ નથી પડતી, એટલે કહું છું। એટલે ત્યાં આટલી ભીડ હોવા છતાં બી એમ શાંતિ જેવો માહોલ હતો, અને ભીડ વધતી જતી હતી, એટલે થોડુંક કેવરાવતું હતું, કેમ કે આગળ લાઈન વધતી નહોતી બહુ। અને આ ખાટુ શ્યામજીના દર્શન કરી લેજો તમે પણ। અને ત્યાંથી ને સાંઈબાબાના મંદિરે ગયા હતા, તો ત્યાંનો મતલબ ક્રિએટિવિટી સારી છે, અહીંયા ફોટોશૂટ બી સારું થાય, પણ ત્યાં બોયઝ લોકો હતા ઓલરેડી ફોટોશૂટ માટે, તો મેં નથી પાડ્યા ફોટા। અને પહેલી વાર એવું થયું છે કે હું ફોટા પાડ્યા વગર આવી છું એમ। અને જગ્યા સારી છે, પણ ફોટા પડ્યા જ નથી, કેમ કે અહીંયા બોયઝ લોકો હતા, ફોટોશૂટ કરતા હતા, તો ક્યાંથી માહિતી પાડે ફોટા। અને ત્યાંથી ને ઘરે આવતા આવતા મૂડ ઓફ થઈ ગયું હતું, કેમ કે ફોટા તો પડાવી નહોતા, અને ફોટોશૂટ થયું જ નહોતું, કેમ કે ફોટોગ્રાફર હાઈર જ નહોતું થતું, કેમ કે મારી બેનને મામાને નથી ફાવતું। અને સાંજ પડી ગઈ હતી આવતા આવતા, અને આવતા આવતા એવું જ થયું કે અમારી ગાડીનું જે વ્હીલ હતું ને, ત્યાં બિલાડીનું બચ્ચું ફસાઈ ગયું હતું, અને જે ભાઈએ એને કાઢ્યું ને, એને ભાઈના હાથમાં જ તે બિલાડીનું બચ્ચાએ મતલબ બટકું ભરી લીધું હતું। એટલે ભલાઈનો જમાનો જ નથી આમ।